તો કોરોનાની મહામારીમાં બીજી લહેર માંડ શાંત પડી છે ત્યારે નિષ્ણાતોએ આગાહી વ્યક્ત કરી છે કે ઓક્ટોબરમાં દેશભરમાં ત્રીજી લહેર આવશે। બીજી લહેરની સરખામણીએ ત્રીજી લહેર ઘાતક હશે અને તે 1 વર્ષ સુધી પોતાનો કહેર વર્તાવશે તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે। ત્યારે વેક્સિનેશન એ જ ઇલાજ હોવાનું પણ નિષ્ણાતો કહી રહ્યા છે। વધારે લોકો રસી લેશે તો કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરી શકાશે। દેશના 85% નિષ્ણાતો માની રહ્યા છે કે કોરોનાની ત્રીજી લહેર આવશે। તો આ વિશે જ વધુ વાતચીત કરવા માટે અને ચર્ચા કરવા માટે અત્યારે હાલમાં આપણી સાથે ઉપસ્થિત થઈ ગયા છે ડોક્ટર જીતેન્દ્ર પટેલ, જેઓ એમડી ફિઝિશિયન છે। ડોક્ટર જીતેન્દ્ર, આપનું વીટીવીમાં ખૂબ ખૂબ સ્વાગત છે। ધન્યવાદ। ડોક્ટર સાહેબ, જણાવશો કે જે રીતે હવે બીજી લહેર માંડ શાંત પડી છે, ક્યાંક કેસ હવે થોડા ઘટી રહ્યા છે, મૃત્યુદર પણ ઘટી રહ્યો છે, એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે, પરંતુ કેટલાક નિષ્ણાતો દ્વારા જે રીતે જણાવવામાં આવ્યું છે કે જે ત્રીજી લહેર છે તે ઓક્ટોબર મહિનામાં આવી શકે છે। આપનો સૌપ્રથમ શું મત છે? ના, બિલકુલ સાચી વાત છે। જે રીતના અત્યારે સર્વેઝ અને જે ડેટા 5-6 સ્ટેટમાં 10,000 પ્લસ પેશન્ટ્સમાં પણ સર્વે કરવામાં આવેલા છે કે જે કોરોના વાયરસ છે એ કન્ટિન્યુઅસ મ્યુટન્સ થતો હોય છે અને એના હિસાબે અત્યારે જે સેકન્ડ વેવ ડેલ્ટા વાયરસથી થયો એના બદલે ડેલ્ટા પ્લસ વાયરસ ડિટેક્ટ થયો છે, જેના હિસાબે અત્યારે તમે કદાચ ન્યૂઝમાં જોતા હશો કે યુનાઇટેડ કિંગડમ યુકેમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના હિસાબે નંબર ઓફ કેસીસ વધી રહ્યા છે। એટલે ઇન્ડિયામાં થર્ડ વેવ આવવાના ચાન્સીસ પૂરેપૂરા છે અને જે પ્રોબેબલી પ્રિડિક્શન જે નોર્મલી વેવ્સની વચ્ચે 14 to 15 વીક્સ નો ગેપ હોય છે, એટલે એ પ્રમાણે જો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો ઓક્ટોબર ઇઝ વેરી લાઇકલી ટુ ગેટ ધ થર્ડ વેવ ઓફ કોવિડ। જી ડોક્ટર સાહેબ, જે ડેલ્ટા પ્લસ વેરિયન્ટની આપણે ખાસ વાત કરી, જે યુકેમાં પણ જોવા મળ્યું છે અને ત્રીજી લહેર આવશે તેનું મુખ્ય કારણ પણ તે જ માનવામાં આવી રહ્યું છે, તેના વિશે પણ દર્શકોને થોડું જણાવશો। See, the basic principle કોરોના પ્રિવેન્શનનો સેમ જ રહેશે, કોરોનાનો વેવ 1 હોય, 2 હોય કે 3 હોય। એટલે આપણે જે સૂત્ર SMS છે એ ક્યારે ભૂલવું નહીં પડે, કારણ કે આ એક જ માત્ર ટૂલ્સ છે કે જે કોઈ પણ વેવ્સ કે કોઈ પણ પ્રકારના વેરિયન્ટ વાયરસની સામે તમને રક્ષણ આપે છે। એટલે પ્રોપર એપ્રોપ્રિએટ માસ્કિંગ, સોશિયલ ડિસ્ટન્સિંગ એન્ડ appropriate hygiene, these 3 tools remain throughout the course of COVID disease pandemic। એટલે 1 વર્ષ માટે રહે કે 2 વર્ષ માટે આપણે ક્યારેય ભૂલવાનું નથી। અત્યારે કેસીસ ઓછા થઈ ગયા છે એટલે હવે આપણે રિલેક્સ થઈ જઈએ, આપણે બહાર ફરવા નીકળી પડીએ, મોલ્સ ખુલી ગયા છે, શોપિંગ ખુલી ગયા છે, રેસ્ટોરન્ટ ખુલી ગયા છે, પરંતુ એ વસ્તુ દરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવું પડશે કે SMS ક્યારે નથી ભૂલવાનું। બીજું, થર્ડ વેવ પ્રિવેન્શન માટેની જે અત્યારે તૈયારીઓ ચાલી રહી છે ઓલ ઓવર ઇન્ડિયા અને ડિફરન્ટ સ્ટેટ્સ એન્ડ ઇન ધ કોર્પોરેશન ઓથોરિટી બોડીઝ, બધા અત્યારે એકદમ સક્રિય છે। એના માટે આપણે શું પગલાં લઈ શકીએ અને એના માટે કઈ રીતના આપણે જાગૃત રહેવું પડે એના વિશે હું થોડા અમુક મુદ્દા તમને જણાવું કે જે મુખ્ય મુશ્કેલી આપણને સેકન્ડ વેવમાં પડી હતી કે હોસ્પિટલ્સ બેડ અવેલેબલ નહોતા, ઓક્સિજનની શોર્ટેજ હતી, એમ્બ્યુલન્સનો ઇશ્યુઝ હતો અને મોર્ટાલિટી રેટ પણ વધારે હતો, ઇન્જેક્શન્સ, મેડિસિન્સની અવેલેબિલિટીના ઇશ્યુઝ હતા। તો થર્ડ વેવ્સમાં આપણે પ્રિડિક્ટ કરીએ છીએ, ઇવન તમે કદાચ ઇફ યુ હેવ રીડ ધ ન્યૂઝ કે મહારાષ્ટ્ર ગવર્મેન્ટ હેઝ ઓલરેડી ટેકન એક્શન કે દે આર પ્રિડિક્ટિંગ 8 લાખ કેસીસ ઓફ ઇન થર્ડ વેવ અને એ લોકો અત્યારેથી જ એના પ્રિકોશન્સ કે જે બી ગાઈડલાઇન્સ એ નક્કી કરે છે। ઓલ ઓવર ઇન્ડિયા માટે એમને રિસન્ટલી નરેન્દ્રભાઈ મોદી પ્રાઇમ મિનિસ્ટર સરે કસ્ટમાઇઝ ક્રેશ કોર્સ પ્રોગ્રામ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઓલ ઓવર ઇન્ડિયાના 111 સેન્ટર્સ પર એમને હેલ્થ કેર ફ્રન્ટલાઇન વર્કરને ટ્રેન કર્યા છે અને જેમાં સ્પેસિફિકલી જે વસ્તુ સેકન્ડ વેવમાં આપણને મુશ્કેલી કરી છે એ બધી જ મુશ્કેલીઓ દૂર કરવાનો એમાં મુખ્ય હેતુ છે અને એમાં વેક્સિનેશન ડ્રાઈવ એ મેઇન સૂત્ર છે। વેક્સિનેશન જેટલું ઝડપથી થશે તો આપણે આ જે જીવલેણ થર્ડ વેવ છે એને આપણે ડેફિનેટલી માત આપી શકીશું અને ઘણી બધી મોર્ટાલિટી અને ઘણા બધી મુશ્કેલીઓને રોકી શકીશું। હવે વેક્સિનેશન ડેટાની વાત કરું તો હાલના તબક્કે આપણે 16 to 18% ઓફ ધ પોપ્યુલેશન ઇઝ વેક્સિનેટેડ, એટલે આપણું ટાર્ગેટ છે 40%। જો આપણે ઓગસ્ટ એન્ડ સુધી 40% ઓફ પોપ્યુલેશનને જો ફાસ્ટ વેક્સિનેશન પ્રાઇવેટ અને ગવર્મેન્ટ સેક્ટરથી કવર કરીશું ટિલ એન્ડ ઓફ ઓગસ્ટ તો ડેફિનેટલી થર્ડ વેવમાં કોઈ મુશ્કેલીઓ એવી સર્જાશે નહીં જે સેકન્ડ વેવમાં સર્જાઈ છે। તો અત્યારે હાલના સંજોગોમાં આપણે 1 કરોડ પોપ્યુલેશન પર ડે વેક્સિનેટ કરવું પડશે। તો આ ટાર્ગેટ આજથી રાખીશું તો જ આપણે ઓગસ્ટ એન્ડ સુધી 40 to 50% પોપ્યુલેશનને કવર કરી શકીશું અને એકમાત્ર વેક્સિનેશન જે રસ્તો છે જે કોરોનાના થર્ડ વેવને રોકી શકે એમ છે। બિસાઇડ્સ ઓલ સોશિયલ પ્રિકોશન્સ, SMS તો ઓલવેઝ ઇઝ ધેર। એટલે એક વેક્સિનેશન ટૂલ્સ જે છે અને બીજું એક સૂત્ર બહુ અગત્યનું છે, ટેસ્ટ, ટ્રેક એન્ડ ટ્રીટ।
So they all over the world, the health authority and WHO and everybody has put this slogan since long, but it is not 100% implicated everywhere. And that is a basic reason behind not getting control of COVID pandemic. So એમાં કોઈ બી પોઝિટિવ કેસ કોઈ બી સ્ટેટમાં કે સિટીમાં જ્યારે બી ડિટેક્ટ થાય છે ત્યારે સૌથી પહેલા એગ્રેસિવ એક્શન લઈને પોઝિટિવ કેસને તમે ટેસ્ટ કરીને ટ્રેક કરો અને એને ઇમિડિયેટ એગ્રેસિવ ટ્રીટમેન્ટ આપો અને એના કોન્ટેક્ટ સોર્સિસને પણ તમે આઇસોલેટ કરીને ટ્રીટ કરો. અને બીજું કે જો તમે if you report any part of the city or any part of the state કે જો ઇન્ફેક્ટિવિટી or positivity rate તમારો more than 5% રિપોર્ટ થાય જે નિયરલી અત્યારે 2% ની આસપાસ છે તો તમે ત્યાં ઇમિડિયેટ લોકડાઉન ઇમ્પોઝ કરી દો. These are the only tools we have right now to prevent third waves. Besides that, hospital beds availability, ઓક્સિજનની વ્યવસ્થા માટે પૂરતું અત્યારે બંદોબસ્ત થઈ રહ્યો છે, એમ્બ્યુલન્સની વ્યવસ્થાનો પૂરતો બંદોબસ્ત, ઘણી બધા બેડ્સ અવેલેબિલિટીનો ઇસ્યુ થયો છે. એવું પણ પ્રિડિક્ટ કરવામાં આવે છે કે થર્ડ વેવમાં ચિલ્ડ્રન્સ પણ એફેક્ટ થશે. તો ચિલ્ડ્રન્સ માટે પણ પીડિયાટ્રિશિયન્સ અને પીડિયાટ્રિક આઈસીયુ એનઆઈસીયુ બધું જ તૈયાર કરી રહ્યા છે. સો આ બધી તૈયારી સાથે જો આપણે પ્રોપર આગળ વધીશું તો મને આશા છે કે થર્ડ વેવમાં ઇન્ડિયાને એટલી મુશ્કેલી નહીં પડે જેટલી સેકન્ડ વેવમાં પડી છે. જી ડોક્ટર જીતેન્દ્ર, ખાસ બાળકોની વાત આપે કરી અને ચોક્કસથી હમણાં જે એક સીરો સર્વે કરવામાં આવ્યો છે તેમાં પણ એક ક્યાંક સારા સમાચાર મળી રહ્યા છે કે જે રીતે એન્ટીબોડી ક્યાંક ક્રિએટ થઈ ગઈ છે બાળકોમાં પણ હર્ડ ઇમ્યુનિટી પણ જે રીતે ચોક્કસથી આપણે પહેલી લહેર અને બીજી લહેરનો સામનો કર્યો તેમાં કેટલાક જે વ્યક્તિઓ છે તેમાં હર્ડ ઇમ્યુનિટી પણ ડેવલપ થઈ છે. તો ક્યાંક સીરો સર્વેમાં તે પણ સામે આવ્યું છે કે બાળકોને પણ બહુ ખતરો નહીં રહે ત્રીજી લહેરમાં. બિલકુલ સાચી વાત છે. હમણાં રિસન્ટલી 10,000 પોપ્યુલેશન્સમાં 5 સ્ટેટમાં સર્વે કરવામાં આવ્યો છે અને એમાં દે હેવ ઓબ્ઝર્વ કે સીરો પોઝિટિવિટી ઇન ચિલ્ડ્રન્સ below 18 years is around 55%, and they're above 18 is 65%. So there is no much difference. So normally they have already developed the antibodies. So children are very less likely to affected in third wave, predicting around 10 to 15% of total positivity rates. So that is not too much. So there is lots of debate going on that children get affected more because this is the population below 18 years, they are not vaccinated, but they have already developed antibodies because of their exposure to their parents or any other positive infection patients. So already they have developed antibodies. These will definitely help to prevent a major pediatric mortality and morbidity. હજી ચોક્કસથી ડોક્ટર સાહેબ આપ જોડાયેલા રહેશો, આગળ પણ આપણી સાથે ચર્ચા કરતા રહેશું. દર્શક મિત્રો, હાલ સમય થઈ ગયો છે એક બ્રેકનો. બ્રેક બાદ આ મુદ્દા પર જ પરત ફરીએ છીએ. વેલકમ બેક. તો કોરોનાની ત્રીજી લહેર આવવાની છે તેના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે ડોક્ટર જીતેન્દ્ર પટેલ ઉપસ્થિત છે. ડોક્ટર સાહેબ, જણાવશો કે ખાસ આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે હાલમાં ત્રીજી લહેર વિશે. અત્યારે પહેલી લહેરની વાત કરવામાં આવે તો જે કોરોના આવ્યો હતો તેના લક્ષણો જે હતા તેના કરતા જે બીજી લહેર હતી તેના લક્ષણો થોડા જુદા હતા. તો ત્રીજી લહેરની ખાસ વાત કરવામાં આવે તો તેમાં લક્ષણોમાં શું કોઈ ત્રીજી લહેરમાં ફેરફાર આવશે કે જે બીજી લહેરમાં હતા તે રીતના જ લક્ષણો હોઈ શકે છે? લક્ષણો મોરોલેસ પહેલી વેવ, બીજી વેવ કે ત્રીજી વેવમાં મોરોલેસ કોરોનાના તો સેમ જ રહેશે, પણ એનો જે ટ્રાન્સમિશન રેટ છે, ટ્રાન્સમિશન રેટ જો તમે જુઓ કે ફર્સ્ટ વેવમાં કોરોના એટલો ઝડપથી નતો ફેલાતો જેટલો સેકન્ડ વેવમાં ફેલાતો હતો. એટલે વાયરસ મ્યુટન્ટ થયા પછી ખૂબ રેપિડલી સ્પ્રેડ થતો હતો અને એના હિસાબે જ આટલી બધી માત્રામાં કેસીસ ઓલ ઓવર ઇન્ડિયા થઈ ગયા. એટલે દેર આર ચાન્સીસ કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટના હિસાબે ટ્રાન્સમિશન રેટ્સ કદાચ ઝડપથી થઈ શકે, વધારે લોકોને અસર કરી શકે. એટલા માટે જ કહેવામાં આવે છે કે તમે વેક્સિનેશન અને જે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર છે એના ઉપર તમે ફોકસ કરશો તો આપણે ગમે તેટલા મ્યુટન્ટ વેરિયન્ટ થાય વાયરસ તો બી આપણે એની સામે રક્ષણ મેળવી શકીશું. લક્ષણની રીતે મોટાભાગના કોરોનામાં બધા સેમ જ રહેશે કે જે ન્યુમોનિયાના હિસાબે શરદી, ખાંસી, કફ, તાવ, શ્વાસ લેવાની તકલીફ, ઓક્સિજનનું પ્રમાણ ઓછું થવું અને વધારે સિરિયસ માત્રામાં થાય તો શરીરના બીજા અંગો પર અસર થાય, જે કોમનલી આપણે જોતા આવેલા છે. પણ એ સેકન્ડ વેવમાં જે રિપોર્ટિંગ કરવામાં આવ્યું કે પેશન્ટને આજે ડે 1 સિમ્પટમ્સ આવ્યા અને 7મા કે 8મા દિવસે તો એનું ઓક્સિજન લેવલ ઘટવા માંડતું હતું અને એને આઈસીયુમાં કે ઓક્સિજન રિક્વાયરમેન્ટ થતી હતી, જે સેકન્ડ વેવમાં રિપોર્ટ કરવામાં આવી છે. એટલે એ જ પ્રમાણના જે થર્ડ વેરિયન્ટ્સમાં ચાન્સીસ છે. અત્યારે તમે હાલમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ઇઝ વેરી એક્ટિવ ઇન યુકે, તો યુકેમાં એવરેજ 14,000 to 15,000 કેસીસ પર ડે થાય છે. તો એવા સંજોગોમાં તમે અત્યારે ત્યાં હોસ્પિટલાઇઝેશન રેટ ડેલ્ટા પ્લસમાં થોડો વધારે છે. એટલે આ બધી વસ્તુની શક્યતાઓ આપણે મગજમાં રાખવી પડે.
સિમ્ટમ્સ તો સેમ જ રહેશે, પણ એ વાયરસ તમારા શરીરમાં કેવી રીતના બિહેવ કરશે એનું કોઈ અનુમાન અત્યારથી કરી ના શકાય. ડોક્ટર સાહેબ, ત્યારબાદ વેક્સિનેશન અપડેટ કરવાની જરૂર પડશે. ત્યારે હાલમાં જે રીતે કોવેક્સિન તેમજ કોવિશિલ્ડ અત્યારે આપણે લોકોને આપી રહ્યા છીએ, જો ત્રીજો વેરિયન્ટ આવશે ડેલ્ટા પ્લસ કરતા બી કદાચ જો બીજો ખતરનાક વેરિયન્ટ આવે, જેમ જે કોરોના છે તેમ અપડેટ થઈ રહ્યો છે, તેમ આપણે વેક્સિન પણ અપડેટ કરવી પડશે. અને અત્યારે હાલમાં બીજી કઈ કઈ કંપનીઓની જે વેક્સિન છે તે અંડર ટ્રાયલ બેઝ ઉપર છે? બીજી ઘણી વેક્સિન આવી રહી છે અને ઇન્ડિયન ગવર્મેન્ટ ઇઝ વર્કિંગ હાર્ડ ઓન ધીસ. હાલના તબક્કામાં જે અવેલેબલ કોવાશિલ્ડ અને કોવેક્સિન છે અને સ્પુટનિક પણ કદાચ અવેલેબલ થઈ જશે અને ઝાયડસની ઝાયકો વેક્સિન પણ આવી જશે એકાદ 2 વીકમાં. એટલે અને એ સિવાય બીજી 15 થી 17 કંપનીઓ પાસે પ્રાઇવેટ સેગમેન્ટમાં પણ પ્રોડક્શનના રાઇટ્સ આપેલા છે. એટલે જેથી કરીને એનું મેન્યુફેક્ચરિંગ એટલું ખૂબ ઝડપથી થઈ રહ્યું છે. તો જ આપણે જે ટાર્ગેટ મેં આગળ કીધું એ પ્રમાણે 1 કરોડ પોપ્યુલેશન પર ડે વેક્સિનેટ કરીશું તો આપણે ડેફિનેટલી થર્ડ વેવને માત કરી શકીશું. હવે જે તમે પૂછ્યું કે વેક્સિનના હિસાબે ડેલ્ટા પ્લસની સામે કેટલી એફિકેસી છે, તમે જુઓ તો આ વેક્સિન જે આપણી પાસે અવેલેબલ છે એ ડેલ્ટા વાયરસ હોય કે ફર્સ્ટ વેવનો વાયરસ હોય કે ડેલ્ટા પ્લસ હોય, એની એફિકેસી 60 to 65% છે, જે ડેટા ઓલરેડી શોએ છે, જે તમારું હોસ્પિટલાઇઝેશન 100% પ્રિવેન્ટ કરે છે. એટલે એ રીતના તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. અને આપણી પાસે અવેલેબલ વેક્સિન છે એ આપણા થર્ડ વેવના વાયરસની સામે પણ રક્ષણ આપી શકશે. ડોક્ટર સાહેબ, અગાઉ જ્યારે પ્રધાનમંત્રી મોદીએ પ્રજાજોગ સંબોધન કર્યું હતું ત્યારે તેઓએ નેઝલ સ્પ્રેની પણ વાત કરી હતી કે વેક્સિન જે અત્યારે હાલમાં આપણે આપી રહ્યા છીએ તે નેઝલ સ્પ્રેથી આપવામાં આવશે, જેના કારણે તેની જે સ્પીડ છે તે વધારી શકાય. અને ખાસ કરીને જે બાળકોની વેક્સિનની પણ વાત કરશો કે તેનું ટ્રાયલ ક્યાં સુધી પહોંચ્યું છે? એનો ટ્રાયલ હાલમાં થઈ રહ્યો છે યુએસમાં અને એના જે ડેટા છે બહુ ફેવરેબલ છે અને શોર્ટલી એ એપ્રુવ બી થશે કે બિલો 18 યર્સ પણ સેફલી વેક્સિન લઈ શકશે. રહી વાત તમે નેઝલ સ્પ્રેની કરી, આ ડિફરન્ટ મોડ ઓફ એડમિનિસ્ટ્રેશન છે વેક્સિનના. હાલના તબક્કે આપણે જેમ કે ટાઇફોઇડ છે તો એ ઓરલ ફોર્મમાં બી છે અને ઇન્જેક્ટેબલ ફોર્મમાં આપે છે. પોલિયો વેક્સિન છે એ તમને યાદ હશે કે પોલિયોના ટીપા ઓરલ ફોર્મમાં બી છે અને ઓરિજિનલી ઇન્જેક્ટેબલ પોલિયો વેક્સિન છે. એટલે એફિકેસી વાઇઝ નેઝલ સ્પ્રેથી તમે લો કે ઇન્જેક્ટેબલ લો, it require long survey and study to detect whether this mode is very effective and this mode is not more effective. Overall, we are introducing the vaccine in our body, so it produces antibody. એના હિસાબે આપણા શરીરમાં જે રોગપ્રતિકારક શક્તિ ડેવલપ થાય, એટલે નેઝલ સ્પ્રેથી આપણે લઈશું તો ઝડપથી ડેવલપ થશે ઇન્જેક્શન કરતા, એવું કેવું એ સાચું નથી. એટલે આપણે જુદા જુદા મોડમાં જે વેક્સિન બનેલી હોય એનું જે રેકમેન્ડેશન હોય એને આપણે ફોલો કરીએ છીએ. તો ચોક્કસથી આભાર ડોક્ટર જીતેન્દ્ર પટેલ આપનો, આપ જોડાયા અને દર્શકોને માહિતી આપી તે બદલ. તો દર્શક મિત્રો, વાત એ જ છે જે રીતે ડોક્ટર જીતેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે ત્રીજી લહેર છે તે કોઈ આકાશમાંથી નથી ટપકવાની, પરંતુ આપણે તમામ લોકોએ જે રીતે એસએમએસના તમામ નિયમોનું પાલન કરવું પડશે અને કામ વગર ઘરની બહાર જવાનું પણ ટાળવું પડશે, તો જ આપણે ત્રીજી લહેરથી બચી શકીશું. અને ખાસ જે અમોઘ શસ્ત્ર આપણી પાસે છે વેક્સિન, તો બને તેટલું ઝડપી વેક્સિનેશન રાજ્ય સરકાર પ્રયાસ કરી જ રહી છે અને આપણે પણ આળસ કર્યા વગર હવે વેક્સિન લેવાની છે. અને સમાચારો તરફ નજર કરીશું વિરામ બાદ.